નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તે ચેપ્ટરના આજના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મહાબીજાણુધાની એટલે કે મેગાસ્પોરેન્જિયમ વિશે માહિતી મેળવેલ હતી. હવે તેમાં જ આગળ વધીએ તો જે ગઈકાલની જ આકૃતિ હતી તેને ફરીથી ટૂંકમાં સમજી અને તેમાંથી જ આગળ વધવાનું છે. તો આપણે ગઈકાલે એવું સમજ્યા હતા કે આ રીતે બીજાશયની અંદર અંડકનું નિર્માણ થતું હોય છે. આ જે અંડક છે તે અંડનાળ મારફતે જરાયુ સાથે જોડાય છે. ત્યારબાદ તે અંડનાળ અને અંડકનો દેહ જેનું સંગમ સ્થાન છે તે છે બીજ કેન્દ્ર. ત્યારબાદ આપણે બે અંડક આવરણની વાત કરેલ હતી, બાહ્ય અને અંતઃ અંડક આવરણ. ત્યારબાદ તેની અંદર પ્રદેહની વાત કરેલ હતી કે જે આ પ્રદેહ છે તે ઘણા બધા કોષો ધરાવે છે અને આ કોષો મોટાભાગે દ્વિકીય હોય છે, જેને આપણે મહાબીજાણુ માતૃકોષ તરીકે આજથી ઓળખશું. બરાબર છે, એટલે તેની વાત આગળ વધારશું અને અંતે ભ્રૂણપૂટ સુધી તે વાતને પહોંચાડશું. તો જે પ્રદેહના કોષોની વાત છે તે ફરીથી સમજીએ કે જે પ્રદેહની અંદર જે કોષો રહેલા છે તે આ કોષ સમૂહ જે છે તેના દરેકે દરેક કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે અને દ્વિકીય હોય છે, જેને આપણે મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખશું. એટલે કે મેગાસ્પોર મધર સેલ MMC તરીકે તેને ઓળખશું. અને તેમાંથી મહાબીજાણુનું નિર્માણ થશે, એટલે કે મહાબીજાણુ જનનની પ્રક્રિયા થશે, જેને આપણે મેગાસ્પોરોજીનેસિસ કહીશું. તો મિત્રો, આજનો પહેલો ટોપિક છે મહાબીજાણુ જનન એટલે કે મેગાસ્પોરોજીનેસિસ. તો ફરી વખત ટૂંકમાં કહી દઉં કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા છે તેને મહાબીજાણુ જનન એટલે કે મેગાસ્પોરોજીનેસિસ કહીએ છીએ. હવે અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં, મિત્રો ખાસ આકૃતિમાં પણ સમજતા જજો, પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય અને તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. હવે આ જે મહાબીજાણુ માતૃકોષ છે તે અર્ધીકરણ પામશે અને તેને પરિણામે 4 મહાબીજાણુઓ એટલે કે 4 મેગાસ્પોર્સનું સર્જન થતું હોય છે. એટલે મિત્રો, જે પ્રદેહની અંદર ઘણા બધા કોષો રહેલા છે તેમાંથી કોઈ એક કોષ જે છે તે વિકાસ પામી અને મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC તરીકે કાર્ય કરશે અને તેનું વિભેદન થશે. વિભેદન થશે એટલે કે તેમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થશે અને આ અર્ધીકરણના વિભાજનને અંતે 4 મહાબીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, અહીંયા સુધીની જે વાત છે તે મહાબીજાણુ જનનની વાત થઈ એટલે કે મેગાસ્પોરોજીનેસિસની વાત થઈ. હવે અહીંથી આગળ વધશું આપણે તો ત્યારે આપણે માદા જન્યુજનકનો વિકાસ એટલે કે જે ફિમેલ ગેમેટોફાઇટ છે તેનો વિકાસનો તબક્કો ભણવાનો છે અને તેને આપણે કહીશું મેગા ગેમેટોજીનેસિસ. મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી વખત પ્રશ્નો કઈ રીતે પૂછે છે, કયા શબ્દો વાપરે છે તે ખાસ સમજવાનું છે. મહાબીજાણુ જનન અને જન્યુજનકનો વિકાસ. તો મહાબીજાણુ જનનને આપણે કીધું મેગાસ્પોરોજીનેસિસ અને જન્યુજનકનો જે વિકાસ છે તેને કહીશું આપણે મેગા ગેમેટોજીનેસિસ. તો અહીં જે ફિમેલ ગેમેટોફાઇટ છે એટલે કે જે માદા જન્યુજનક છે તેનો વિકાસ થશે અને તે અંતે ભ્રૂણપૂટમાં પરિણમે છે એટલે કે એમ્બ્રિયો સેકમાં પરિણમશે. બરાબર, તો એ વસ્તુને આગળ સમજતા જઈએ તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં જે આ 4 કોષો નિર્માણ પામે છે, જે તમે નીચે આકૃતિમાં પણ જોઈ શકો છો, આ 4 કોષો પૈકી 3 મહાબીજાણુઓ છે તે નાશ પામે છે અને માત્ર એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. મિત્રો આકૃતિમાં ફરીથી જોઈ લઈએ કે આકૃતિમાં જે અંડક છિદ્રીય છેડો છે તેમાં જોઈ શકો છો કે પ્રદેહના કોષોની રચના આસપાસ ગોઠવાયેલી છે. તેમાં વચ્ચે એક મહાબીજાણુ માતૃકોષ દર્શાવેલ છે. આ મહાબીજાણુ માતૃકોષ છે તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. તેમાં સૌ પ્રથમ અર્ધીકરણનું વિભાજન થશે અને તેને કારણે 2 કોષો બને છે. બાજુમાં તમે દ્વિકોષીય રચના જોઈ શકો છો અને તેમાંથી ફરીથી વિભાજનને અંતે 4 કોષીય રચના બને છે. તો તે પણ જોઈ શકો છો, જેને આપણે મહાબીજાણુ ચતુષ્ક કીધું. મિત્રો, આના આગલા લેક્ચરમાં આપણે લઘુ બીજાણુ જનનની માહિતી મેળવેલ હતી. તેમાં પણ જોયેલું હતું કે જ્યારે તેમાં જન્યુજનકનો વિકાસ થતો હોય છે ત્યારે તેમાં પણ પરાગ ચતુષ્કની રચના થતી હોય છે અને તે 4 કોષો વિકાસ પામી અને પરાગરજનું નિર્માણ થતું હોય છે. પરંતુ અહીં એવું થતું નથી, કારણ કે અહીં 4 કોષો છે તે આગળ વિકાસ પામતા નથી.
ચારમાંથી માત્ર એક જ કોષ છે તે સક્રિય રહે છે અને બાકીના 3 જે મહાબીજાણુઓ છે તે અવનત પામે છે, એટલે કે નાશ પામે છે. હવે જે આ એક જ મહાબીજાણુ સક્રિય છે તે સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનો વિકાસ થતો હોય છે. એટલે કે એમ કહી શકીએ આપણે કે એક મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના નિર્માણની ક્રિયા થઈ તો આ પદ્ધતિને આપણે એક બીજાણુક વિકાસ એટલે કે મોનોસ્પોરિક કહીશું. બરાબર. તો આકૃતિને તમે યાદ રાખજો. જો આ પ્રશ્ન પૂછાય તો તમારે આકૃતિ દર્શાવવી પડે છે અને આ જે આકૃતિ છે તે મહાબીજાણુ જનનની આકૃતિ છે. હવે આપણે માદા જન્યુજનક વિકાસ તરફ આગળ સમજતા જઈએ તો તેમાં આપણે ભ્રૂણપૂટ કઈ રીતે રચાય છે અથવા તો ભ્રૂણપૂટમાં કોષીય અને કોષ કેન્દ્રીય રચના કઈ રીતની હોય છે તે સમજવાનું છે. તો સૌપ્રથમ જે સક્રિય મહાબીજાણુ હોય છે તેનું કોષ કેન્દ્ર હવે સમવિભાજન પામશે. મિત્રો આકૃતિ બેઝડ સમજવાનું છે એટલે આકૃતિ ખાસ સમજતા જાજો, ખાસ એનો અભ્યાસ જોતા જાજો, કઈ રીતે સમજાવું છું અને તેને આધારે જ તમારે થિયરી લખવાની થશે. એટલે આકૃતિ જો તમને વ્યવસ્થિત સમજાઈ જશે અથવા તો આવડી જશે તો તેને આધારે તમારા માટે થિયરી લખવી બહુ ઇઝી પડી જશે. ક્લિયર? તો ફરીથી આપણે જ્યારે જોયું કે 3 મહાબીજાણુ છે અવનત પામે છે, એક સક્રિય રહે છે. આ સક્રિય મહાબીજાણુ છે તેનું કોષ કેન્દ્ર સમવિભાજન પામે. મિત્રો ખાસ યાદ રાખજો, સમવિભાજન પામશે અને તેમાંથી 2 કોષ કેન્દ્રો સર્જે છે અને આ બંને કોષ કેન્દ્રો પહેલી આકૃતિમાં જુઓ તો વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થયું. બરાબર. હવે તેમાંથી પાછા આગળ વધીએ તો બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે બંને કોષ કેન્દ્રો છે તેમાં ફરીથી સમવિભાજન થશે એટલે કે ક્રમિક સમવિભાજન થયું કહેવાશે અને તેને અંતે બેમાંથી ફરીથી 2 એટલે કે ટોટલ 4 કોષ કેન્દ્રીય રચના બનશે અને તે જ રીતે આગળ વધી અને ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકશો તો 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. તો મિત્રો અહીં આપણે એ યાદ રાખવાનું છે કે જે ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે ત્યારે એક વધેલા સક્રિય મહાબીજાણુમાં ક્રમશઃ સમવિભાજન થશે. મિત્રો ખાસ યાદ રાખજો, અર્ધીકરણ થતું નથી, સમવિભાજન થાય છે અને સમવિભાજન અંતે દ્વિકોષ કેન્દ્રીયમાંથી 4 કોષ કેન્દ્રીય અને 8 કોષ કેન્દ્રીય રચના બને છે. મિત્રો કોષ કેન્દ્ર વધે છે, કોષ તો એક જ છે એટલે 8 કોષ કેન્દ્રીય રચના થઈ છે. બરાબર છે. હવે આગળ વધીએ. હવે આ 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરી અને લાક્ષણિક માદા જન્યુજનક વિકાસ થાય એટલે કે ભ્રૂણપૂટનું સંપૂર્ણ સર્જન થશે. કઈ રીતે? તો અહીં જે 8 કોષ કેન્દ્રો છે તે ચોક્કસ જગ્યાએ ગોઠવાશે અને તેની ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું હશે. હવે જે આ 8 કોષ કેન્દ્રો છે તે પૈકીના 6 જ કોષ કેન્દ્ર કોષ દિવાલ વડે આવરિત થાય અને તેને કારણે તેનું કોષીય સ્વરૂપ બનશે. જ્યારે બાકીના જે 2 વધે છે તે 2 કોષ કેન્દ્રો જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્રો કહીશું તે મોટા ભાગે અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. હવે કઈ રીતે તો તે સમજીએ. અહીં જે ભ્રૂણપૂટની કોષોની જે લાક્ષણિક ગોઠવણી છે તેમાં સમજતા જઈએ તો જે અંડ છિદ્ર તરફનો ભાગ છે મિત્રો તમે ઉપર જોઈ શકો છો કે જે અંડ છિદ્રીય છેડો દર્શાવેલ છે ત્યાં 3 કોષો ભેગા મળે છે અને અંડ પ્રસાધનની રચના કરે છે. તો ત્યાં 3 કોષ ત્યાં ગોઠવાશે. ત્યારબાદ અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષો હોય અને 1 અંડકોષ હોય. એ ખાસ યાદ રાખવું કારણ કે 3 જે કોષો છે તે પૈકી જે વચ્ચેનો કોષ છે તે અંડકોષ છે, જ્યારે બાકીના 2 છે તે સહાયક કોષો છે. એટલે કે જ્યારે આ નીચે તરફ ગોઠવાય છે, આપણે ગઈકાલે પણ વાત કરેલી કે આકૃતિ આપણે જોઈશું તો તેનું મુખ જે અંડ છિદ્રનો છેડો છે તે નીચે તરફ હોય છે અને જ્યારે પરાગરજમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય તો તે પરાગ નલિકામાં આવેલા 2 નરજન્યુ છે તે આ અંડ છિદ્રીય છેડા મારફતે અંદર જશે અને જે આ અંડકોષ છે જે વચ્ચેનો સિંગલ અંડકોષ છે તેને ફલિત કરશે અને બાકીનો જે બીજો નરજન્યુ છે તે આગળ વધીને બીજા કાર્યમાં આવશે. તેની વાત આપણે ફલનના વિભાગમાં કરીશું. પરંતુ અત્યારે પૂરતું યાદ રાખીએ કે જે અંડ છિદ્રીય છેડો છે ત્યાં 3 કોષો હોય છે, વચ્ચેનો 1 અંડકોષ અને આસપાસ બાજુમાં 1 એટલે કે ટોટલ 2 સહાયક કોષો હોય. બરાબર. હવે આ જે સહાયક કોષો છે તે અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન કહેવામાં આવે છે અને તે પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. તો અહીં તમારે એ યાદ રાખવાનું કે સહાયક કોષો જે છે તે
પરાગનલિકાને મદદ કરવાનું કામ કરે છે કે જેને કારણે તે અંડક સુધી પહોંચી શકે. બરાબર. હવે બીજા 3 કોષોની વાત કરીએ તો તેના સામેના ભાગમાં એટલે કે અંડ તલ તરફ ગોઠવાય છે, જેને આપણે શું કહીશું? પ્રતિધ્રુવીય કોષો. મિત્રો ખાસ યાદ રાખજો, પહેલાં જે 2 કોષમાંથી 4 બનેલ હતા, 4માંથી જે 8 કોષ બન્યા, 8 કોષમાંથી 3 કોષ અંડછિદ્રીય છેડા તરફ રહ્યા અને 3 કોષ છે તે અંડતલના છેડા તરફ રહે છે. જે અંડછિદ્રીયનો છેડો છે ત્યાં એક અંડકોષ અને 2 સહાયક કોષ બને છે, જ્યારે અંડક તલ તરફનો છેડો છે ત્યાં 3 છે તે પ્રતિધ્રુવીય કોષો બને છે. હવે વધ્યા 2. તો આ જે 2 છે તે 2 બંને સાથે મળી અને વચ્ચે ગોઠવાશે અને મધ્યસ્થ મોટો કોષ બનશે કે જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. એટલે કોષ એક બનશે પણ કોષ કેન્દ્ર કેટલા હશે? તેમાં 2. ક્લિયર? તો ઉપરના ભાગે એટલે કે અંડછિદ્રીય જે છેડો દર્શાવેલ છે તેની વાત કરીએ તો તેમાં 3 કોષ, 3 કોષ એક કોષ કેન્દ્ર ધરાવશે. ત્યારબાદ નીચેના છેડાની વાત કરીએ અંડતલીય કોષ, તો તેમાં પણ 3 કોષ, એ 3 એક કોષ કેન્દ્ર ધરાવે છે અને ત્યારબાદ વચ્ચે જે બને છે તે એક કોષ બનશે જે દ્વિકોષ કેન્દ્રીય ધરાવતો હશે. તો મિત્રો જે આ મેઇન આકૃતિ જે તમે જોઈ શકો છો, જે ફાઇનલ ડેવલપ્ડ આકૃતિ છે તેમાં અંડતલીય છેડો હવે ઉપર દર્શાવેલ છે. એનો મતલબ કે પ્રતિધ્રુવીય કોષો જે આગળી આકૃતિમાં નીચે હતા એ હવે ઉપર દર્શાવેલ છે. તો 3 પ્રતિધ્રુવીય કોષો આ રીતે ગોઠવાય છે, 3 કોષ અને 3માં એક કોષ કેન્દ્ર. ત્યારબાદ નીચેના ભાગે તમે જોઈ શકો છો અંડછિદ્રીય છેડા તરફ કે 2 સહાયક કોષો છે. બરાબર. ત્યાં તંતુમય પ્રસાધન પણ દર્શાવેલ છે કે જે પરાગનલિકાને સહાયક કોષો તરફ આગળ વધવાનું દર્શાવશે. એક અંડકોષ પણ તમે જોઈ શકો છો. તો આ જે 2 સહાયક કોષો અને એક અંડકોષ છે તે 3 એક કોષ કેન્દ્ર ધરાવશે અને વચ્ચે તમે જોઈ શકો છો કેન્દ્રસ્થ કોષ જે મોટો છે બાકીના કરતાં, જે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. કોષ 1 છે અને કોષ કેન્દ્ર 2 છે. બરાબર છે. તો આ રીતે વ્યવસ્થિત સમજ્યા બાદ આપણે એટલું તો સમજી શકીએ છીએ કે જ્યારે ભ્રૂણપૂટનો વિકાસ થાય અને વિકસિત જે ભ્રૂણપૂટ બને છે ત્યારે તેમાં 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના બને છે. ક્લિયર? ફરીથી 7 કોષીય રચના, 3 પ્રતિધ્રુવીય કોષો, 2 સહાયક કોષો, 1 અંડકોષ અને વચ્ચે એક કેન્દ્રસ્થ કોષ. એટલે કેટલા થયા? 3 ઉપર, 3 નીચે અને 1 વચ્ચે, એટલે 7 કોષ બન્યા. હવે કોષ કેન્દ્રની ગણતરી કરીએ તો પ્રતિધ્રુવીય કોષોમાં 1 કોષ કેન્દ્ર એટલે 3 કોષ કેન્દ્ર ઉપર, 3 કોષ કેન્દ્ર નીચે તરફ અને વચ્ચેના કેન્દ્રસ્થ કોષમાં 2 કોષ કેન્દ્ર છે. એટલે કેટલા થશે? 3 ઉપર, 3 નીચે 6 અને વચ્ચેના 2 કોષ કેન્દ્ર એટલે થશે 8. તો આવૃત બીજધારીનો જે લાક્ષણિક ભ્રૂણપૂટ છે તે પુખ્તતાએ પહોંચે ત્યારે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના ધરાવે છે. તે ખાસ યાદ રાખવું, બહુ અગત્યનો પ્રશ્ન છે. ઘણી વખત વિકલ્પમાં પણ પૂછાય છે અને મોટા પ્રશ્ન માટે તો બહુ અગત્યનો ટોપિક કહી શકાય. એટલે ખાસ આ પ્રશ્ન તો ફરજિયાત તૈયાર કરી જ લેવો. ઓકે. પંચાનન મહેશ્વરી, મિત્રો નામ પણ યાદ રાખજો. પંચાનન મહેશ્વરીએ 1950માં કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષ કેન્દ્રો ભ્રૂણપૂટના વિકાસમાં લે છે તેને આધારે માદા જન્યુજનકને મોનોસ્પોરિક, બાયસ્પોરિક કે ટેટ્રાસ્પોરિક ભ્રૂણપૂટમાં વર્ગીકૃત કર્યા. એટલે કે આપણે જે આગળ વાત કરીને કે 3 કોષ કેન્દ્રો અવનત પામે છે મહાબીજાણુના નિર્માણ વખતે અને 1 મહાબીજાણુ જે કોષ છે તે વિકાસ પામી અને ભ્રૂણપૂટનું નિર્માણ કરશે તો તેને મોનોસ્પોરિક કીધું. એવી રીતે 2 વિકાસ પામે અને 2 અવનત પામે તો તેને શું કહેશું આપણે? બાયસ્પોરિક. અને 4 વિકાસ પામશે તો શું કહેશું આપણે એને? ટેટ્રાસ્પોરિક. બરાબર છે. તો આ માહિતી કોણે આપેલી હતી? પંચાનન મહેશ્વરીએ. તો મિત્રો આ જે વાત થઈ તેને એક આખી વ્યવસ્થિત બીજી આકૃતિમાં પણ સમજી લઈએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે પુષ્પ છે, પુષ્પના બીજાશયમાં આ રીતે આખું જે અંડક ગોઠવાયેલ છે એ અંડકની ડિટેલ માહિતી આપણે ગઈકાલે ભણેલા જ હતા કે કઈ રીતે તેમાં અંડકની રચના હોય છે. ત્યારબાદ તેમાંથી આ રીતે કોષ વિભાજનની પ્રક્રિયા શરૂ થાય. સૌ પ્રથમ દ્વિકોષીય રચના બને, ત્યારબાદ ચતુકોષીય રચના બનશે. તો તે અર્ધીકરણને કારણે થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, મહાબીજાણુ જનનની અંદર જે ક્રિયા થઈ એ અર્ધીકરણની ક્રિયા થશે અને 4 કોષીય રચના બનશે જેને આપણે મહાબીજાણુ ચતુષ્ક કહીશું. ત્યારબાદ તે આગળ વધશે અને હવે
ફિમેલ ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ એટલે કે મેગા ગેમેટોજેનેસિસની પ્રક્રિયા થશે. તો તેમાં 3 મહાબીજાણુ જે ઘટકો છે તે નાશ પામે છે અને એક સક્રિય બને છે. તે એક સક્રિય બની અને તેમાંથી ક્રમશઃ સમવિભાજનની પ્રક્રિયાને અંતે 2 કોષ કેન્દ્રીય, ત્યારબાદ 4 કોષ કેન્દ્રીય, ત્યારબાદ 8 કોષ કેન્દ્રીય આ રચના બને છે. અને જેમાંથી જે પુખ્ત ભ્રૂણપૂટ બને છે તેમાં અંડ તલ તરફ પ્રતિધ્રુવીય કોષો રહે છે, જે 3 કોષીય રચના છે. 3માં 1 કોષ કેન્દ્ર છે. ત્યારબાદ જે અંડ છિદ્રીય છેડો છે ત્યાં 2 સહાયક કોષો અને એક અંડકોષ ધરાવે છે. તે 3 1 કોષ કેન્દ્ર ધરાવે છે અને કેન્દ્રસ્થ કોષ જે મોટો હોય છે તે 1 કોષ 2 કોષ કેન્દ્ર ધરાવતો હોય છે. તો આ રીતે આખી જે પ્રક્રિયા છે તે આખી એક જ આકૃતિમાં આપણે સમજી લીધી છે. તો આ રીતે પ્રશ્ન પણ તૈયાર કરજો અને આગળ તમારા મિત્રો સુધી ફોરવર્ડ પણ કરજો. તો હવે આજના પ્રશ્નો લખી લઈએ. પહેલો પ્રશ્ન, મહાબીજાણુ જનન આકૃતિ સહ સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, માદા જન્યુજનકનો વિકાસ આકૃતિ સહ સમજાવો. મિત્રો અહીં તમારે ભ્રૂણપૂટ વિશેની સમજૂતી આપવાની છે એટલે આખો મોટો પ્રશ્ન થશે. આ પ્રશ્ન બીજી એક રીતે પણ પૂછી શકાતો હોય એ પણ લખી લઈએ. ભ્રૂણપૂટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી સમજાવો. ટૂંકમાં તમારે માદા જન્યુજનકનો વિકાસ જે 4માંથી 3 કોષ અવનત પામે અને 1 કોષ બાકી રહેશે અને તેમાંથી જે પુખ્ત ભ્રૂણપૂટ બને ત્યાં સુધીની બધી માહિતી આમાં આવરી લેવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન. તો મિત્રો આજે આ તફાવત પર તમને સમજાવી દઉં છું અને લખાવી પણ દઉં છું, તો એ પણ તમારે તૈયાર કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એટલે કે અહીં તમારે આને પણ તફાવત સ્વરૂપે આપવાનું થશે, તો એ પણ તમને અપાવી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક જોડકું આપું છું, તેને યોગ્ય રીતે જોડવાનું છે. મિત્રો બહુ અગત્યનો ટોપિક છે, એ પણ ખાસ યાદ રાખજો. મિત્રો આ જે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તરો માટે જે થિયરી છે તે આ વખતે વિડીયોમાં આપેલ નથી, તો તેની થિયરી માટે તમારે ટેક્સ્ટબુકને સાથે રાખવી પડશે. ટેક્સ્ટબુકને સાથે રાખી તેમાંથી આકૃતિ પ્રમાણે સમજી અને મુદ્દાઓ લખી અને તમે પ્રશ્નનો ઉત્તર તૈયાર કરી શકશો. હવે વાત કરી લઈએ તફાવતની. તો પહેલો તફાવત છે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન. તો જે લઘુ બીજાણુ જનનની ઘટના છે તે પરાગાશયમાં જોવા મળે છે, જ્યારે મહાબીજાણુ જનનની ઘટના છે તે અંડાશયમાં જોવા મળે છે. લઘુ બીજાણુ જનનની ક્રિયા સમયે પરાગ માતૃકોષનું વિભાજન થાય અર્ધીકરણ પ્રકારે અને તેમાંથી પરાગ ચતુષ્કનું નિર્માણ થાય છે, જ્યારે મહાબીજાણુ જનનની ક્રિયામાં પણ મહાબીજાણુ માતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થઈ અને રેખીય સ્વરૂપે ગોઠવાયેલા મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ તો પરાગ ચતુષ્કમાંથી પરાગરજનું નિર્માણ થાય, જ્યારે રેખીય ચતુષ્કમાંથી એક મહાબીજાણુનું નિર્માણ થાય છે જે સક્રિય બનતો હોય છે. પરાગરજને લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે મહાબીજાણુને અંડક પણ કહે છે. મિત્રો નેક્સ્ટ તફાવત જોઈએ તો નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા. તો જે નરજન્યુજનક અવસ્થા છે તે પરાગરજ કે લઘુ બીજાણુનું સમભાજન થઈ અને તેનું નિર્માણ થતું હોય છે, જ્યારે માદાજન્યુજનક અવસ્થાના નિર્માણ માટે મહાબીજાણુનું સમભાજન થવું જરૂરી છે. એટલે કે તેમાં ક્રમશઃ સંભાજન થશે અને ત્યારબાદ તેમાંથી માદાજન્યુજનકની અવસ્થા સર્જાતી હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો નરજન્યુજનક અવસ્થામાં પરાગ નલિકાના નિર્માણની ઘટના જોવા મળતી હોય છે, જ્યારે માદાજન્યુજનક અવસ્થામાં અંડકનું નિર્માણ થતું હોય છે. નરજન્યુજનક અવસ્થા દરમિયાન જોયું હોય આપણે તો પરાગ કોષ કેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનન કોષનું નિર્માણ થાય છે, જ્યારે માદાજન્યુજનક અવસ્થા દરમિયાન મહાબીજાણુ કોષ કેન્દ્રનું વિભાજન થતાં 8 કોષ કેન્દ્રો રચાય છે, જે 7 કોષની અંદર ગોઠવાયેલા હોય છે. એટલે કે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના ઉત્પન્ન થતી હોય છે. તો મિત્રો આ વાત થઈ તફાવતની, તેને પણ તમારે લખવાના છે. તો મિત્રો આજે બસ આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.